તમારા રસોડામાં પણ એમડીએચ અને એવરેસ્ટ જેવા મસાલાઓનો તમે ઉપયોગ કરો છો? શું તમને લાગે છે કે આવા મસાલાનો ઉપયોગ કરીને તમે તમારું ભોજનને સ્વાદિષ્ટ બનાવો છો? તો હવે ચેતી જજો, કારણ કે એમડીએચ મસાલા અને એવરેસ્ટ મસાલા જે છે તેને હોંગકોંગ અને સિંગાપોરમાં બેન કરવામાં આવ્યા છે. હોંગકોંગ અને સિંગાપોરના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આ મસાલાઓને બેન કરવામાં આવ્યા છે અને તેની પાછળનું કારણ જે છે તે આ મસાલામાં રહેલું કાર્સોજેનિક પેસ્ટિસાઇડ એથિલીન ઓક્સાઇડ નામનું કેમિકલ છે અને આ કેમિકલથી શરીરમાં કેન્સર થવાની શક્યતા વધી જાય છે. તેટલા માટે જ હોંગકોંગ અને સિંગાપોરના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આ પ્રોડક્ટ્સને બેન કરવામાં આવી છે. જણાવી દઈએ કે સૌથી વધુ કાર્સોજેનિક પેસ્ટિસાઇડ એથિલીન ઓક્સાઇડ જોવા મળ્યું છે તેવી પ્રોડક્ટ્સ છે કિચન કિંગ મસાલો, ફિશ કરી મસાલો, મદ્રાસી કરી, સાંભાર મસાલો અને આવા ઘણા બધા મસાલા જે છે તેઓમાં આ કેમિકલની માત્રા વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે અને તેના પછી જ આ પ્રોડક્ટ્સને બેન કરવામાં આવી છે. હવે ભારત પણ રિસર્ચ કરી રહ્યું છે અને આ મસાલાના જે પણ ઇન્ગ્રેડિયન્ટ્સ છે તેના ઉપર અત્યારે ચર્ચા વિચારણા ચાલી રહી છે. ટૂંક સમયમાં ભારતમાં પણ આ મસાલા બેન થઈ શકે તેવી શક્યતા નજર આવી રહી છે. તો તમે પણ ચેતજો અને આવા મસાલાઓ યુઝ કરતા પહેલા 100 વાર વિચારજો.